નમસ્કાર. હવે અહીંયા આવી જાઓ પછી. બરાબર. જો અહીં શું કહે છે, એક વ્યક્તિ 120 રૂપિયામાં 120 વસ્તુ ખરીદે અને દરેક પર 1.25ના ભાવે વેચે. શું આ દાખલો ગણવા લાયક છે? 120 રૂપિયામાં 120 વસ્તુ લાવ્યો, એનો મતલબ એક વસ્તુ એને કેટલામાં પડી બેટા? એક વસ્તુ 1 રૂપિયામાં પડી. હવે 1 રૂપિયામાં પડીને 1.25માં વેચી રહ્યો, 25% કમાઈ રહ્યો કે નહીં બેટા? હવે દાખલો ગણવાનો છે, મને એમ કહો. એ કઈ એવું કઈ પૂછે બેટા? સીસીઆરટી જુનિયર આસિસ્ટન્ટ. બરાબર. હવે આમાં કઈ છે બેટા, મને એમ કહો. ના, તો બી ગણેગા. 120 રૂપિયામાં કેટલી વસ્તુ? 120 વસ્તુ. તો એક વસ્તુની કિંમત કેટલી? 1 રૂપિયો. તો આ શું કહેવાય આપણી કોસ્ટ પ્રાઇસ. પી બરાબર કેટલું? 1. સેલિંગ પ્રાઇસ બરાબર કેટલું? 1.25. તો પ્રોફિટ કેટલું? 1.25 ઓછા 1. જવાબ કેટલો આવ્યો? 0.25. આ બાદ બાકી એ નહીં આવડે પાછી. બરાબર. તો પાછા કહે કે 1 રૂપિયા પર 0.25નો ફાયદો, તો 100 કેટલા ટકા? તો પાછા લખે 25/100. આ પોઈન્ટ કાઢતા આવડવો જોઈએ પાછો. તો ઉડાવ દે, જવાબ આવે 25%. આવું કઈ કરો ના યાર, ચોખ્ખું ચટ દેખાઈ રહ્યું છે તો બી ગણે. બરાબર. નત ગણો રે ભાઈ. બીજું ગણો. ચાય બાપ માય ભાઈ બેન બધું. કયો દાખલો આવ્યા હતા બેટા આપણે? ચાલો અહીંયા આવી જાય બેટા. 60મો. સમ્રાટ એક વસ્તુ 6% નફાથી વેચે છે. શું વાત છે? સમ્રાટ. બરાબર. સમ્રાટ એક વસ્તુ 6% નફાથી વેચે છે. જો તે 200 વધુ કિંમતથી વેચે તો 10% નફો થાય. લે, તો તે વસ્તુની મૂળ કિંમત કેટલી? બેટા કઈ જ કરવાનું નથી. દેખ લો, 6% નફાથી વેચે એનો મતલબ શું થાય બેટા? બોલો. 100ની વસ્તુ કેટલામાં જાય? 106. બરાબર. જો તે 200 વધુ લે, 200 વધુ લે તો કેટલો નફો થઈ જાય બેટા? 200 વધુ લે, બરાબર, તો 10% થઈ જાય કે નહીં? બરાબર. હવે તમે જ મને એમ કહો બેટા, અહીં સુધી માણસ 6% તો કમાતો હતો. 200 વધુ લીધા તો 10% કમાઈ રહ્યો કે નહીં? એનો મતલબ આ 4%નો ગેપ કયા પૈસા લીધે થઈ? બોલો કે યાર. બેટા 200 વધુ લીધા તો જ થઈ ને. તો 4% બરાબર શું થયું બેટા? 200. તો 1% બરાબર શું થાય બેટા? 50. તો 1% બરાબર 50. તો 100% બરાબર કેટલા થાય બેટા? 500. તો રકમ કઈ હશે બેટા? અરે 5000 થાય ને. 1 પર 50 એટલે 50 ગુણ્યા 100, 5000 થાય કે નહીં યાર? હું 500. બરાબર. આમ તો 5000 રકમ થઈ ગઈ બેટા. છે કઈ દાખલા? ના. બરાબર. તો બી હું ગણાઈ રહ્યો. દેખ લો. પછી કાવ્યાએ એક વસ્તુ 8200માં ખરીદીને 25% નફાથી વેચી દીધી. વેચ દે, કઈ નહીં બેન, એ જ ધંધો કરો તમે. 8200માં ખરીદી બેટા, તો એની 100% કહેવાય કે નહીં? હવે હું તમે આને 100ના બેઝ પર બી ગણી શકો હો બેટા. આમ પણ મને જે મેથડ યાદ આવી એ ગણી રહું હે ને. 8200માં લીધી બેટા એને, 25% નફાથી વેચી. એનો મતલબ આ 100 બરાબર જ છે કે નહીં? હા, તો 125 આપણે કાઢવાનું બેટા. ઓકે. આ જવાબ તમને શાનો મળી ગયો બોલો? કાવ્યાએ એક વસ્તુ આટલામાં ખરીદી. કાવ્યાએ એક વસ્તુ 8000માં ખરીદી, 25% નફાથી વેચી દીધી. આ રકમ એને બીજી એક વસ્તુ ખરીદી. હવે સાંભળજો. આ રકમ સાંભળજો. દેખો, કાવ્યાએ શું કર્યું ખબર? 8200માં એક વસ્તુ લીધી અને 25% નફાથી વેચી દીધી. કઈક રકમ એને મળી કે નહીં? તો આ રકમની શું થઈ બેટા? વેચાણ કિંમત. રકમની શું થઈ બેટા? વેચાણ કિંમત. હવે ને જે વેચાણ કિંમત આવી ને, એનથી એ શું કરી દે બેટા બોલો? એક બીજી વસ્તુ ખરીદે. હવે આ બીજી વસ્તુ માટેની આ શું થઈ ગઈ બેટા? ખરીદ કિંમત થઈ ગઈ કે નહીં? બોલો કે યાર. છે હું એ હું શું કહું બેટા? દેખ લો, કાવ્યા 8200માં લાવી બેટા. બરાબર. એને 25% નફા પર વસ્તુ વેચી દીધી. તો બરાબર, એની જોડે કઈક રૂપિયો આવ્યો? એ રૂપિયો આ છે કે નહીં? બરાબર હે ને. હવે એ બીજી વસ્તુ ખરીદે છે. બીજી વસ્તુ ખરીદે એના માટે આ શું થઈ ગઈ? હવે ખરીદ કિંમત. અને આ વસ્તુ ફરી પાછી 20% નફાથી વેચી રહી. બરાબર. 20% નફાથી વેચી રહી. તો આ ખરીદ કિંમત પર 20% નફો બેટા, તો 100 પર 120 થાય કે નહીં બેટા? 20% નુકસાન છે તો કઈ નહીં, 80 કરી દો બેટા. હે ને, 80 કરી દો બેટા. વાહ, એક નંબર. ચાલો, મને એટલું તો જાગ્યો. આ બધાને સોલ્વ કરશો બેટા, જવાબ શું આવશે બેટા? બોલો, કઈ ગયો જવાબ? નહીં નફો નહીં નુકસાન. વાહ, એક નંબર. હવે દેખો, નહીં નફો નહીં નુકસાન એવું કીધું ને. હા, સાચી વાત થઈ શકે. દેખ લો, 125. હા બરોબર યાર, બધું જ ઉડી જાય ને બેટા. તો 8200 આવ્યું. હવે દેખ લો બેટા, એ સાંભળજો. હવે હું તમને એક જાદુ શીખવાડું. દેખો, એક જાદુ શીખવાડું. મારા છોરાઓ, પેલા 25% નફો હતો કે નહીં? 125 થાય કે નહીં? મને જલ્દી બોલજો. પેલા 25% નફો હતો હે ને. તો 100ની વસ્તુ કેટલાની થાય? અરે વાહ. હવે 20% શું છે બેટા?
તો 125 ના 20% શું થાય બેટા? બરાબર. બરાબર. 25% તો 125 થી બેટા. 125 ના 20% તો 10% 12.5. 20% કેટલા થાય બેટા? 25. જैसे थे. આવી ગયા કે નહીં? તો આ ઘરું કરવાની જરૂર જ નહોતી. ફેર એકવાર દેખ લો બેટા, દેખ લો. ચાલો 25% નફો એટલે બેટા 4ની વસ્તુ કેટલાની થઈ? 5ની થઈ કે નહીં? તો 20% પર 5ની વસ્તુ પાછી 4 થઈ જાય કે નહીં? બરાબર. તો નહીં નફો નહીં. બરાબર. હા, બોલો હવે આ કાવ્યાને શું સમજાડવાનું બેટા? 60 પછી 59 કઈ છે બેટા? આપેલી કિંમત થઈ ગઈ 59. ચલો 58 એ પણ થઈ ગયો. 57 બરાબર. ડઝન વાળો દાખલો છે, જોવા દો ડઝન. ઓકે ઓકે, ચાલો આને ગણીએ બેટા. રીતેશે 10 રૂપિયામાં 25 નારંગી ખરીદી અને 10 રૂપિયાની 20 નારંગી વેચી. તો બોલો આમાં મેં શું કીધું હતું બેટા? ક્વોન્ટિટી સેમ કરવાની કે નહીં? નહીં ગણાવતો આવડે કે નહીં? આવડી જાય? હા, તો બી મારો જીવ ના પાડે છે એટલે શીખવાડ દઉં. બરાબર. 10 રૂપિયામાં બેટા કેટલી નારંગી? બરાબર. 10 રૂપિયામાં કેટલી નારંગી? 25. બરાબર. અને 10 રૂપિયામાં કેટલી વેચે બેટા? 20. બરાબર. તો પેલા નારંગી હરકી કરવી પડે કે નહીં? નારંગી સેમ કરવી પડે ને? બરાબર. તો 25 ના 20 ના ઘડિયામાં આવે એવું 100 છે ને? હે પાછા ઈ બી ટેન્શનમાં બેટા. 25 નો ઘડિયો બોલો ને 20 નો ઘડિયો બોલો, પેલખું કોણ મળે? મીટિંગ પોઈન્ટ કોણ? 100. બરાબર. તો આની જોડે કેટલા ગણું બેટા? 4. આની જોડે કેટલા ગણું? 5. તો આ 40 થયું. આ કેટલું થયું બેટા? અરે રામ, આ 100 જ થાય. હું 40 થયું દે. બરાબર. આ 100 થયું. બરાબર. આની જોડે કેટલું? 4. તો આ કેટલું થયું બેટા? 40. આની જોડે કેટલું? 5. બરાબર. 50. હવે મારા છોરા તમે બોલજો બેટા. 40માં હો નારંગી લાવ્યો કે નહીં? બરાબર. અને 50માં હો નારંગી વેચી રો કે નહીં? બરાબર. ક્વોન્ટિટી સેમ થઈ ગઈ કે નહીં? હે ને? તો આપણે શું કર્યું બેટા? 40 લાયા ને 50 વેચ્યું. 40 પર કેટલું કમાયા? 10. તો કહેવાય કે નહીં? 40 પર 10 કમાવું તો 100 કેટલું? બરાબર. તો ઉડાવ દો બેટા. જવાબ કેટલો આવશે બેટા? બોલો. તો જવાબ આવશે 25%. આવડશે ને બેટા? તો પલ છે. નહીં તો પાછા કેવા સાહેબ 40 છે, 50 વેચાણ છે, આને ઉડાવ દો 4 પર 5. તો જવાબ તો 25. આવું છે બેટા. ચાલો 56 પતિ બેટા. 55 55 55 55. કે જે એક વેપારી તેના સામાન પર મૂળ કિંમતના 25% વધારીને છાપે છે, 10% વળતર. નહીં ગણાવું ને બેટા? નહીં ગણાવું ને યાર? બરાબર. 55માં નહીં ગણાવું ને? વધારીને પછી વળતર આલે. એકની એક રીત શું ગણવાની? એક વસ્તુને 270માં વેચતા 10% ખોટ થાય તો વસ્તુ પર 20% નહીં ગણાવું બેટા. બરાબર. ચલો 54 53. દેખ લો બેટા 53. રમેશ એક પુસ્તક 12% નફાથી. અંદર વાતો બંધ કરી દો મહેરબાની કરી. બરાબર. આમ હું તારું તો હમણાં એમ કહી શકું છું કે બધી રીતો પૂરી. કારણ કે મને ખબર છે કે તમને કોઈ રીત ખબર નથી. બરાબર. તો પછી ભણ લો યાર. હા. એને રમેશ એક પુસ્તક 12% નફાથી વેચ્યું. જો તેને 24 રૂપિયા વધુ લઈને પુસ્તક વેચ્યું તો 20% નફો થાય. તો ખરીદ કિંમત શું? આવડી જશે. કઈ રીતે કરશું બોલો? 12% નફો એટલે 100 પર કેટલું થશે બેટા? બોલો. 112. બરાબર. જો 14 વધારે તો 20%. 8%ની ગેપ કોના બરાબર થઈ બેટા? દેખો હું તો કહું બેટા, હું તો કહું આને ને આને આપણે પેન બી ની પકડીને ડાયરેક્ટ ઓપ્શન પર જવાબ જતો રહે. દેખો કઈ રીતે હું તમને કહું. દેખો બેટા 12% નફો એટલે 112 થાય. બરાબર. 24 રૂપિયા વધાર્યા તો કેટલો નફો થઈ ગયો? 20%. એનો મતલબ 112% નફાથી તમે 20% નફા પર જતા રહ્યા એટલે કેટલા ટકાનો નફો થયો? 8%નો. એ 8%નો નફો કોના લીધે થયો બેટા? 24 રૂપિયાનો. તો 8% એ 24 બરાબર છે કે નહીં? તો 8 તરી 24. 1% એ 3 બરાબર થયો કે નહીં બેટા? તો 1% 3 બરાબર તો 100 બરાબર 300 થઈ જાય કે નહીં? એમ કહું. દાખલો નહીં ગણો તો જવાબ આવે. દેખ લો. બરાબર. આમ અને એ કઈ પરીક્ષામાં પૂછ્યું છે બેટા? એ બસ વાળા કંડક્ટરની પરીક્ષામાં જ પૂછે. દેખ લો. યાર તમારે પોલીસ ભણાવવાના ને તમને? પોલીસમાં અવાજ આવે. હા, એ ઘડી તમે છોડીને આવો ને બેટા. બરાબર. પછી કેજો બરાબર આપણી મહેનત ઘણી હતી યાર પણ નસીબે સાથ નહીં આલ્યું. એમ કેજો પછી. હવે દેખ લો બેટા. અહીં ધ્યાન રાખો. જો એક વેપારી 12 નોટબુકનું વેચાણ કરે છે તો તેને 2 નોટબુકની વેચાણ કિંમત જેટલો નફો થાય. હવે આવા દાખલાની આનામાં બી બેટા એને ટચ એન્ડ આન્સર આવવો જોઈએ. તમારે જાતે દેખો કઈ રીતે વિચારવાનું એ તમને હું કહું બેટા. દેખ લો 12 નોટબુકનું વેચાણ કર્યું અને 2 નોટબુકની વેચાણ કિંમત જેટલો નફો થયો. તો એક કામ કરો ને, દરેકની કિંમત 1 રૂપિયો હતી એમ વિચાર લો. બરાબર. સાંભળજો. 12 વેચી અને 2 નો નફો લાવ્યો એનો મતલબ 10ની મૂળ કિંમત પર કમાઈ ગયો કે નહીં?
તો 10 પર 2 કમાય તો હોય કેટલું બેટા? તો 20% જ જવાબ છે કે નહીં? હજુ નહીં સમજ્યા. દેખ લો, માણસ કોઈ વસ્તુ લાવ્યો હશે બેટા, બરાબર? હવે 2 ની વેચાણ કિંમત જેટલો એ નફો થઈ રહ્યો, 2 ની વેચાણ કિંમત જેટલો નફો થઈ ગયો. તમારે જાતે વિચારો કે 2 નો નફો થયો હશે એટલે જે વસ્તુ 10 માં લાવ્યો હશે, બરાબર, 10 પર જ એટલું કમાઈ ગયો કે નહીં હોય એમ કહું, બરાબર? તો 10 ની સીપી પર 2 કમાયો તો 10 પર 2 તો 100 પર કેટલા બેટા? ટકા જ ને, બરાબર? એટલે આ મેં શીખવાડ્યું છે, યાદ કરો બેઝિક કન્સેપ્ટમાં પણ, બરાબર? ચાલો પછી બેટા 52 પછી કયું છે? 51. દાખલા જોતા જજો. 51 દેખ લો બેટા, આ બી આવડે કે નહીં? 6 વસ્તુઓની પડતર કિંમત, 4 વસ્તુની વેચાણ કિંમત, તો નફાની ટકાવારી કેટલી? તમે જ કહો. હવે આવા દાખલામાં તમારે શું કરવાનું બેટા? આને બી ટચ એન્ડ આન્સર છે, દેખ લો. અને આ કઈ પૂછે બેટા? દેખ લો, આ ડેપો મેનેજર ને એવી જ પરીક્ષામાં પૂછે, બરાબર? આમ તો દેખ લો શું કીધું? 6 વસ્તુની પડતર કિંમત, 4 વસ્તુની વેચાણ કિંમત. તો તમારે જાતે વિચારો. ચાલો 6 વસ્તુઓ 50 રૂપિયામાં મળી રહી, 4 વસ્તુઓ 50 રૂપિયામાં વેચી રહ્યો. તમારે જાતે જ વિચાર લો બેટા, તમારે જાતે જ આનું ગણ્યા વગર જવાબ આલ દઉં. દેખ લો કઈ રીતે ગણ્યા વગર જવાબ આલું. તમે વિચારો, એવું વિચારો કે તમે એક કિંમત ધાર લો બેટા. 6 વસ્તુ તમે 50 રૂપિયામાં લાયા અને 4 વસ્તુ વેચવાથી 50 રૂપિયા મળી ગયા. તમારી જોડે કેટલી બચી રકમ? નાનું નાનું છોકરું હોય ને એ બી જવાબ આલ દે, સાહેબ હું 50 રૂપિયામાં 6 વસ્તુ લાયો, 50 રૂપિયામાં 4 વસ્તુ વેચી દીધી, મારી જોડે એક્સ્ટ્રા કેટલી પડી રહી? 2 હજુ વેચુંગા તો કમાવાનું કે નહીં કમાવાનું? તમને સાહેબે શું કીધું હતું? આ જ્યાં ક્વોન્ટિટી, સેલિંગ ક્વોન્ટિટી પર જ નફો ખોટ મળે એમ. તમારી સેલિંગ ક્વોન્ટિટી અહીં 4 છે કે નહીં? તો 4 પર તમે 2 કમાઈ રહ્યા, 100 કેટલા બેટા? તો 50 આવે કે નહીં? એમ ફરી બોલું એકવાર, સાંભળો છો? અહીં છો? દેખો ગણવું હોય તો ફેર આમ બી ગણાય. કઈ રીતે ગણાય? દેખ લો, 6 ની સીપી બરાબર 4 ની એસપી થાય કે નહીં? બોલો કે હવે એસપી ના છેદમાં શું લાવવાનું બેટા? સીપી. આ સીપી છેદમાં આવ્યું તો 6 ના છેદમાં 4, બરાબર? આને ઉડાવો, 3 દુની 6, 2 દુની 4, 3 ના છેદમાં 2, બરાબર? એસપી ના છેદમાં સીપી. કોસ્ટ પ્રાઇસ કેટલી? 2. સેલિંગ પ્રાઇસ કેટલી? 3. 2 પર 3 તો 50% જ આવે કે? 2 પર 3 એટલે 50% બેટા. 50% નફો છે ને? અરે બેટા 3 એ 2 નો 150% કહેવાય કે નહીં? બરાબર? 3 એ 2 થી 50% વધારે જ કહેવાય ને. આધાર 2 હોય તો 50% જ આવે કે? આમ તો આમ બી કરી શકો છો, પણ હું કહું આ બધું કરવાની જરૂર ક્યાં છે? ભલે સટ આપણે જવાબ સુધી કે જો 6 વસ્તુ 50 રૂપિયામાં લાવો ને 4 વસ્તુ વેચવાથી જ મને 50 રૂપિયા મળી ગયા, બરાબર? અને મારા સાહેબે કીધું છે કે જ્યાં પ્રાઇસ નહીં આપી હોય, ક્વોન્ટિટી આપી હોય, તો સેલિંગ ક્વોન્ટિટી પર નફો ખોટ કાઢી લેવાનો. તો સેલિંગ ક્વોન્ટિટી કેટલી છે બેટા? 4, બરાબર? તો એક્સ્ટ્રા કેટલી બચી હતી બેટા? 2. તો 4 પર 2 એટલે અડધું જ થઈ ગયું ને બેટા? અડધું થઈ ગયું. 4 પર 4 હોત તો 100% નહીં નફો થતો બેટા, બરાબર? એ જ માણસ હમણાં દેખ લે, એ માણસ અહીંયા 4 પર તમને 2 મળી રહ્યું, બરાબર? પણ આ જ માણસ જો હમણાં 8 વસ્તુની પડતર કિંમત, 4 વસ્તુની વેચાણ કિંમત એમ કીધું હતા, શું કીધું બેટા? દેખ લો, 8 વસ્તુની પડતર કિંમત, 4 વસ્તુની વેચાણ કિંમત, તો ચાંદી જ ચાંદી, સોનું જ સોનું બેટા. દેખ લો, બરાબર? આમ એના એના જેવો તો વેપારી કોણ બેટા? 8 વસ્તુના પૈસા કોને કેટલા આલ્યા બેટા? એને 50. અને 4 વસ્તુ વેચીને જ 50 કમાઈ ગયો, તો એક્સ્ટ્રા 4 મળ્યું કે નહીં? હવે એક્સ્ટ્રા 4 વેચીને બી પાછો 50 કમાવાનો કે નહીં? તો 50 તો આવી જ ગયા હતા, અને બીજા બી 50, તો 100% કમાયો કે નહીં બેટા? વિચાર કરો. એટલે રોકાણ બી 50, પ્રોફિટ બી 50, પછી માણસ ડબલ થઈ ગઈ ની રકમ એની, તો એ 100% કમાયો એમ જ કહેવાય કે? આમ કહો આમ. અને આવું આવું કોણ કરે બેટા? સિંધી. 50, 51, બરાબર? તો દેખો કોઈ કહેતું નહીં પાછું, અમારા સાહેબ કહેતા હતા. દેખ લો એક હવે દેખ લો બેટા, એક દુકાનદાર 25 પેન 10% વળતર આપી ₹45 ની એક લેખે લે છે અને 50% નફો. તો જો વળતર ન આપે તો કેટલા ટકા નફો? એમ ચાલો શું કીધું એ દાખલામાં તમે દેખો બેટા. અહીંયા તમે દેખો, બોલો શું કીધું એને? એક દુકાનદાર 25 પેન 10% વળતર આપે છે, ₹45 ની એક પેન વેચે, 50% નફો મેળવે, વળતર ના આપે તો કેટલા ટકા નફો? આ દાખલા પર 2 મિનિટ વિચારો તમે, 2 મિનિટ આલી. થોડુંક તો લોજિક દોડાવો બેટા, કે શું કહેવા માંગે છે તમે? કે 10% વળતર આપી 45 વેચે, તમારે જાતે વિચારો બેટા કે 45 એ 10% વળતર પછીની રકમ છે કે નહીં? 45 એ 10% વળતર પછીની રકમ છે. મૂળ કિંમત કઈ હશે? 50 બેટા. અરે યાર વિચારતા નથી બેટા. 10% વળતર પછી કેટલા વેચી રહ્યો માણસ?
તો 45 એ 100% રકમ કહેવાય કે 90%? 90% ને તો 100% રકમ કઈ થઈ બેટા? 50. 50 ના 10% 5 થાય તો 50 માંથી 5 ઘટો તો 45 થાય કે નહીં? ઓકે. પછી એને કીધું એટલે કે અને 50% નફો મેળવે. શું કીધું બેટા એને? બોલો. 50% નફો મેળવે. તો તમારી મૂળ કિંમત કઈ હતી બેટા? 45. 50% નફો લેવો છે તો શું કરશે એ વ્યક્તિ? 50% નફો મેળવ્યો પાછો. 45 માં વળતર આલ્યું બેટા. 50 ની વસ્તુ પર એને 10% વળતર આલ્યું, 45 થયું. 45 હતું છતાં પણ એ માણસ કેટલું કમાયો બેટા? 50% નફો. તો બેટા 30 જ થઈ ગઈ. હે રામ. બરાબર. હવે અહીં દેખજો બેટા, સાંભળજો, ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન. આ માણસ 45 જ્યારે વેચે છે બેટા, દેખો તમે આને નથી દેખો હમણાં, આને દેખીને ગણે એવા પાછા. બરાબર. આને નથી. એને શું કીધું? દુકાનદાર 25 પેન વેચે કે 25,000 વેચે, મારું લેવા દેવા. ટકા તો એના સોનો બેસતો એનો એ જ રહેવાનો કે નહીં? આમ હવે દેખો બેટા, 45 એ શું છે? 10% વળતર સાથેની રકમ છે. 10% વળતર સાથેની રકમ છે. હું આમ કહી શકું કે 45 છે એ 10% વળતર સાથેની રકમ છે. એનો મતલબ એ 90 નો જવાબ છે કે નહીં બેટા? બરાબર. તો આને ઉડાવો બેટા 2, તો મારી રકમ કઈ થઈ બેટા? એનો મતલબ આવું થઈ ગયું બેટા, 50 પર 10% વળતર આલવાથી 45 થયું. હવે આ 45 થયું ને બેટા, આ 45 થયું છતાં પણ મને કેટલો નફો થઈ રહ્યો બેટા? 50% નફો થઈ રહ્યો એમ કહ્યું. બોલો કે બેટા? તો બી એવું કર્યો તમને 50% નફો થઈ રહ્યો સાહેબ એમ. તો 50% નફો થઈ રહ્યો તો તમારે જાતે વિચારો બેટા. હવે દાખલો શું બની ગયો? હવે દાખલો શું બન્યો ખબર? કે એક રકમ પર 50% નફો લેવાથી એ રકમ 45 રૂપિયા થઈ જાય. એવો દાખલો બન્યો કે નહીં બેટા? આ વળતર આલ્યા પછીની રકમ, તો આ સેલિંગ પ્રાઇસ થઈ કે નહીં? તો અહીંયા કોસ્ટ પ્રાઇસ તો આનાથી ઓછી હશે તો જ નફો થઈ રહ્યો ને પેલા ભાઈ. હે? હવે તમારે જાતે બોલો, આમ મનમાં સવાલ બનાવો. શું સવાલ બનાવો? કે ભાઈ દેખો, તમે એક રકમ પર 50% નફો મેળવો ને, એક રકમ પર 50% નફો મેળવો તો એ રકમ 45 ની થઈ જાય. તો તમે મને કહો બેટા, 45 એ આ રકમના 150% કહેવાય કે નહીં? તો 45 એ આ રકમના 150%, કારણ કે 50% વધ્યા બાદની રકમ. આવો સવાલ બને બેટા? 45 એ 150 છે કે નહીં? મારો 100 વાળો જવાબ કયો બેટા? બોલો કયો હશે બેટા? આને ઉડાવ, આને ઉડાવ. 15 તરી 45 બેટા 30 હશે કે નહીં એમ? તો સાચી તો વાત છે બેટા. દેખ લો, 30 ના 50% 15 થાય કે નહીં? 30 ના 15%, 30 ના 50% 15 થયું તો 45 થઈ ગયું કે નહીં બેટા? હવે તમે મને એમ કહો બેટા, દેખો હવે પેલો હોશિયાર હું પૂછી રહ્યો ખબર? જો વળતર જ ના આપે તો કેટલા ટકા નફો? તો વળતર જ નહીં હાલતો તો 30 ની વસ્તુઓ કેટલામાં વેચતો બેટા? વસ્તુ કેટલામાં વેચતો? 50. તો તમે એમ કહી શકતા કે 30 પર માણસ કેટલું કમાતો બેટા? 20. બરાબર. ઉડાવ દો બેટા. તો જવાબ 66 બે 27% આવે કે નહીં એમ કહું? હતું જ નહીં કઈ બેટા દાખલા. હવે તમે મને એમ કહો બેટા, આગળ એ હોશિયાર કેવું પૂછતો હતો? આટલા ટકા વળતર આલ્યા બાદ આટલા ટકા નફો થાય, મૂળ કિંમત આ હોય, છાપેલી કિંમત ખોળો, એમ જ પૂછતો હતો કે નહીં? મેથડ તો આ જ હતી કે નહીં? બોલો કે યાર, મેથડ તો આ જ હતી બેટા. તો કોઈ બી દાખલા દેખીને ગભરાવો નહીં, કોન્ફિડન્સ રાખવાનો. બરાબર. આમ હા, પછી એમ વિચારે ને કે યાર એ ગણી શકે કે આનામાં યાર એબિલિટી વધારે છે, આવું કઈ નહીં હોય ભાઈ. ધ્યાનથી સર મળ્યો હશે. બરાબર. આમ અને ઘણા બેઠા બેઠા એમ જ યાદ નહીં રહે થાય છે ને, ફેર ધ્યાનથી આવડે જ નહીં. અહીં ધ્યાનથી સાંભળ્યું હોય તો સર અહીં હું સમજાવતો હતો એને સમજીને પછી એ કરશે. બરાબર. હવે આ લોકો આને દેખવા જાય બેટા 25 પેનને. અહીં 25 પેન 25,000 પેન આલે તો માર શું લેવા દેવા? પર્સન્ટેજ નો બેસ તો 100 પર જ બનશે કે પડે છે બેટા? હા. ઓકે બેટા. ક્યાંય પરીક્ષામાં પૂછ્યો તો બેટા? બરાબર. હેડ રેસિંગ ગ્રુપ વિચાર કરો તમે. 50 પછી 49 કાઢો બેટા. 50 કઈ છે ભાઈ? 49 દેખ લો. 49 માં શું કીધું બેટા? એક બેગ પર 10% અને 8% લેખે ક્રમશઃ વળતર મળે તો બેગ આટલા મળે તો નહીં ગણાવવાનું બેટા? બોલો. હા, એકનો એક દાખલો હું ગણાવવાનો યાર? એકની એક. ચલો 48મું. 48મું દેખો. 10 બોલ પેનની મૂળ 8 બોલ પેન કેટલા ટકા નફો આવડે બેટા? નહીં ગણાવું ને યાર. એક મેથડ આવી ગઈ એટલે નહીં ગણાવ. બરાબર ને? ચલો 47. આ બી કરજો બેટા ઘેર. બરાબર. આમાં કઈ નથી કરવાનું, ગુણાકાર કરવાનો છે. આમ ચાલો આ ડઝન વાળા બી ગુણાકાર કરવાના છે. કેટલા થયા બેટા? 40. બરાબર. 40મો દાખલો. 40મો. બરાબર. આમ આ બી દેખો. આ હું આવા દાખલા કેમ નથી ગણાવતો બેટા ખબર? કે તમને ખબર છે કે એક ડઝનના 25 રૂપિયા, 2 ડઝનના કેટલા થાય? 50 રૂપિયા. તો પેલા મૂળ કિંમત કાઢવાની, પછી વેચાણ કિંમત પર વેચાણ કિંમત વધારે હોય બેટા તો નફો થાય, ઓછું હોય તો નુકસાન જાય. એવા દાખલા છે. બરાબર. તો એવા હું નહીં પૂછું, એવા નહીં ગણાવું હો, એ તમારે જાતે ગણવાના.
પાછા એ યાદ રાખજો, પેલો એમ કે 1 ડઝનમાં પાછા 12 કેળા આવે એ બી યાદ રાખજો, અને એક રીમમાં 500 કાગળ આવે એ બી. એ તો પાછા કે એક હતું ને 500 કઈથી આવ્યું, 1 ડઝન હતું ને 12 કઈથી આવ્યું. એ પેલા ડઝન ને કેળામાં ફેરવતા હશે બેટા, સમજણ પડે છે? આમ તો એ પાછા વિચારજો આમાં. ઓકે બેટા, ચલો આ બી નહીં ગણો બેટા. કે દેખો ક્રમશઃ વળતર, આ તમે દેખ્યું બેટા દર વખતે આ વળતર વાળા દાખલા પૂછે. આમ એ આ જ દાખલા પૂછે તો 100 નો બેઝ બનાવીને ગણ્યા કરવાનું બેટા. બરાબર, ખરીદ કિંમત ખરાજાત. બરાબર, આમ એક પુસ્તક પર 10% લેખે 5 વળતર કાપી હોય તો તેના આપેલી કિંમત કેટલી. તમે આ દાખલો કઈ ગણવાનો હોય બેટા, 10% પર 5 નું વળતર બેટા, તો 10% એ 5 બરાબર, તો 100% કોના બરાબર થાય? બોલો, 50. આ પીએસઆઈ પૂછ્યું, અને પીએસઆઈ ની કઈ પરીક્ષા પૂછ્યો ખબર? ડિપાર્ટમેન્ટલી એક્ઝામ. તો એમાં એવા ગબા બેઠા હોય. બરાબર, આમ ડિપાર્ટમેન્ટલી હાલવાની હોય તો એના એવું જ પૂછે ને. દેખો બેટા 10% નું વળતર એ 5 બરાબર છે, 10% નું વળતર એ 5 બરાબર, તો 100% નું વળતર કેટલું થાય બેટા? 50. તો દાખલો ગણવાનો જ નહોતો. બરાબર, આમ કે બેટા. ઓકે બેટા, હવે આ દાખલો જબરજસ્ત સમજાવવા જેવો છે. બરાબર, આને તમે થોડું દિમાગ દોડાવજો બેટા. આને આને ધ્યાનથી સાંભળો. ચલો, હાવ ધ જોશ. ઓકે, ચલો અહીંયા આવી બેટા. એક વેપારી એક ફૂલદાની 96 રૂપિયામાં વેચે તો તેની પડતર કિંમત જેટલા ટકા નફો થાય. હા, આ દાખલો એક્ઝામમાં વારંવાર આવવાનો છે, શક્યતા છે, પૂછાઈ બી ગયો છે. અહીં એક જ વાર લખ્યો છે. 2017 થી લગભગ આ 4 વાર પૂછાઈ. રીત આની યાદ છે. હું કીધું ખબર બેટા? ચલો દાખલા એક ખબર નહીં પડે, દાખલાને 2 વાર વાંચો ધ્યાન. બરાબર, વાંચું છું બેટા, દેખ લો. 2 વાર વાંચું છું. એક વેપારી એક ફૂલદાનીને 96 રૂપિયામાં વેચે તો તેની પડતર કિંમત જેટલા ટકા નફો મળે. કેટલામાં વેચે બેટા એને? કેટલો નફો થઈ રહ્યો બેટા એને? જેટલી મૂળ કિંમત છે ને એટલો જ નફો થઈ રહ્યો. જેટલી મૂળ કિંમત છે ને એટલો જ નફો થઈ રહ્યો. હું દાખલાને ગણું જ નહીં બેટા, દેખજો. હું દાખલાને ગણું જ નહીં. હો એ બાર હું ધારું તો આ ગણી શકો, પાછા એમ નહીં કહેતા તને ગણતા નહીં આવડે. બરાબર, આ ધોરણ 10 નો દાખલો છે, સમાંતર શ્રેણીનો દાખલો છે. બરાબર, આમ પણ હું એ ગણું જ નહીં, આ મેથડ અપનાવું જ નહીં. હું તમને એમ કહી રહ્યો બેટા, પેલો ભાઈ શું કર્યો ખબર? નફો કેટલો છે ખબર? જેટલી મૂળ કિંમત છે એટલું. તો બેટા પહેલો ઓપ્શન તો એમ નીકળી ગયો કે નહીં? કઈ રીતે? 96 તો વેચાણ કિંમત છે, અને 96 મૂળ કિંમત હોય તો નફો થાય જ નહીં ને. હવે જો ભૂલથી કઈનો 96 લખી આવે બેટા, એને તો પરીક્ષા જ નહીં હાલવા જવાની. હજુ નહીં સમજ્યા? બોલો. એને શું કીધું? જેટલી મૂળ કિંમત છે કે નહીં એટલા જ ટકા નફો છે. હવે નફો થયો છે એનો મતલબ જેટલી મૂળ કિંમત એટલી વેચાણ કિંમત હે નહીં. એ 96 અહીં ખોટું, 160 તો એમ ખોટું બેટા. બોલો, 160 તો એમ ખોટું. દેખ લો, આ પેપર સેટર બેટા, ક્લર્કમાં પૂછ્યું હતું. હા, ક્લર્કમાં પૂછ્યું હતું, એટલે આના જવાબ જલ્દી આવે. બેંક વાળા આવા જ સવાલ પૂછે બેટા. તો દેખ લો, અહીંયા હું કીધું બેટા, જલ્દી બોલજો. હવે 160 આવે નહીં, કેમ નહીં આવે બેટા? 96 માં વેચવાથી માણસને નફો થઈ રહ્યો, તો મૂળ કિંમત તો 96 થી ઓછી જ હોવાની કે નહીં? બરાબર, એટલે આ બી નહીં. હવે બચ્ચું કોણ બેટા મારા જોડે? 60. જો એની મૂળ કિંમત 60 હોય તો 60 ના 60% કેટલા થાય બેટા? જેટલી મૂળ કિંમત છે એટલા જ ટકા નફો છે. જેટલી મૂળ કિંમત છે એટલા જ ટકા નફો છે. તો 60 મૂળ કિંમત છે ને 60% નફો છે, તો 60 ના 60% 36 થાય કે નહીં બેટા? બરાબર, તો 60 માં 36 એડ કરું બેટા, 60 માં 36 એડ કરું તો 96 આવી જાય. એનો મતલબ મારી મૂળ ખ્યાલ આવે બેટા? આમ કહું છું, જેટલી મૂળ કિંમત છે એટલા જ ટકા નફો. તો મૂળ કિંમત કેટલી બેટા? 60. અને 60 ના 60% નફો છે. આ રકમ પર 60% નફો મળ્યા બાદ આ રકમ 96 છે. તો શું એવું કહેવાય બેટા? 196 એ 60 ના 160% છે. બરાબર, આને આને 100% કહેવાય કે નહીં બેટા? બરાબર, અને આ 60% વધારે છે એમ કહેવાય કે નહીં બેટા? 60 ના 60% કેટલા થાય બેટા? 60 ના 10% 6 થાય કે નહીં? 60% કેટલા થાય બેટા? 36 થાય કે નહીં? મેં ગણ્યું જ નહીં બેટા, આ મને આવડે પણ નહીં ગણ્યું. કીધું તો આવડતું નહીં. બરાબર, નફા ખોટ વાળો દાખલો છે, ગણ્યો. દેખ લો, હવે આ એક દાખલો છે, દેખો. 11 ખુરશીની ખરીદ કિંમત, 11 ખુરશીની ખરીદ કિંમત 3 ટેબલની ખરીદ કિંમત જેટલી છે. 11 ખુરશીની ખરીદ કિંમત 3 ટેબલની ખરીદ કિંમત જેટલી છે. તો એક ખુરશી ને એક ટેબલની ખરીદ કિંમત 140 છે. હવે આમાં કઈ છે નહીં, આને આવું કેમ પૂછ્યું? આ તો સમીકરણનો દાખલો છે. બરાબર, દેખ લો, 11 ખુરશીની ખરીદ કિંમત. તો દેખો 11 ખુરશી માટે હું એક્સ લઈ લઉં બેટા, બરાબર, અને ટેબલ માટે વાય લઈ લઉં.
11x એ 3y બરાબર. આના માટે શું લીધું બેટા બોલો મેં? ખુરશી. અને આના માટે શું લીધું બેટા બોલો? ટેબલ. બરાબર. પણ બંનેનો સરવાળો કેટલો છે બેટા બોલો? 140. હા કે ના બોલો? ઓકે. તો ચાલો x બરાબર આવું લખાય બેટા 3/11y. તો x ની કિંમત અહીં નાખું 3/11y વત્તા y બરાબર કેટલું થયું બેટા? 140. ઓકે. તો શું થાય બેટા? 11. તો 3y વત્તા 11y બરાબર કેટલું થયું બેટા? 140. બરાબર. તો આ કેટલું થયું બેટા? 14y બરાબર 140 ગુણ્યા 11 થાય કે નહીં? 11 સામે ગુણ્યું તો y બરાબર શું થયું બેટા બોલો? 140. 11/14 બરાબર 10. તો y બરાબર કેટલો આવ્યો બેટા બોલો? 110. તો y બરાબર 10 આવ્યું બેટા. બંનેનો સરવાળો 140 છે. તો x બરાબર કેટલું આવ્યું બેટા? 30. હે ને? હવે હું તમને એક વાત કહું બેટા. આ બધું કઈ પરીક્ષામાં કરવાનું બેટા આપણે? કેમ? પેલો ઓપ્શન ઉઠાવો બેટા. બરાબર. એને શું માંગ્યું? ખુરશીની કિંમત. એ શું માંગ્યું બેટા? ખુરશીની કિંમત. વેરી ગુડ. તો આપણે ખુરશીની કિંમત માન લો 30 છે. તો અહીંયા હું કીધું 11 ખુરશીની કિંમત. જો 1 ની 30 હોય તો 11 ની 330 થાય કે નહીં બેટા? એ 3 ટેબલની કિંમત બરાબર છે. બરાબર. એ 3 ટેબલની કિંમત બરાબર. પણ ખુરશી ટેબલની કિંમતનો સરવાળો કેટલો બેટા? મતલબ જો હું ખુરશીની કિંમત 30 લઉં તો ટેબલની 110 થાય કે નહીં? તો 110 ના 3 ગણા કરું તો બેટા 300 થઈ જાય કે નહીં? ચાલો પહેલો ઓપ્શન સેટ બેટા. દેખો ફરી એકવાર. જો ખુરશીને હું 30 લઉં બેટા તો ટેબલ મારે 110 લેવું પડે કે નહીં બોલો? ખુરશીને 30 લઉં તો ટેબલ 110 લઉં તો 140 થાય. હા ચાલો એ વાત સાચી. હવે એને હું કીધું પેલું આ સેટ થઈ ગયું આપણું, એક ટેબલ એક ખુરશી 140 એમ. આ પહેલું સમીકરણ સોલ્વ થયું. બીજું સમીકરણ સોલ્વ કરો. 11 ખુરશીની ખરીદ કિંમત એક ખુરશીની કેટલી છે? તો 11 ની કેટલી થાય? એ કોના બરાબર છે એમ કીધું? 3 ટેબલ. તો એક ટેબલ કેટલાનું છે? તો 3 ટેબલ કેટલાના થાય? બંને સમીકરણ સોલ્વ થઈ ગયા કે નહીં? તો ક્યાં બેટા એક્સ વાય ધારવાની જરૂર છે? બરાબર. આવા બી દાખલા આવે છે બેટા. આમાં પૂછ્યો તો બેટા બરાબર આમ ઓકે 30મો પણ ગણી શકો. બરાબર. અને સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથે 1600માં વસ્તુ વેચે છે. બરાબર. આ 25% નફાની ગણતરી સાથે 1600માં વેચાણ કિંમત કરે છે. બરાબર. તો આ 125% છે કે નહીં બેટા? તો આપણે પેલા 100% કાઢી લેવાનું કે નહીં? બરાબર. છાપેલી અમુક લાવે છે ને દરેક સાડી એકી વેચે છે મળે ગણી શકો છો બેટા. તો દેખો 1600 ને અહીંયા 25% નફો એટલે રકમ કેટલી થઈ બેટા? 1200. બરાબર. 1200 જગ્યાએ કેટલામાં વેચી રહ્યો બેટા? 1450માં. તો 250 નો એને ફાયદો થઈ રહ્યો. મારે એટલું યાદ રાખવાનું મને કઈ રકમ આ રકમ કઈ કહેવાય બેટા? 1600. દાખલા પ્રમાણે 25% નફા સાથેની. એનો મતલબ 125%નો જવાબ છે. મારો 100%નો જવાબ કેટલો છે? તો 100%નો જવાબ કેટલો છે બેટા? 1200. અને હવે માણસ 1200 ની જગ્યાએ કેટલામાં વસ્તુ વેચી રહ્યો? 1450. તો સમજી લેવાનું બેટા ફાયદો 250 થઈ રહ્યો કે નહીં યાર? અને એને એમ જ પૂછ્યું છે કે કેટલો નફો મળે એમ. ટકા એમ પૂછ્યું નથી. પાછાના ટકા કાઢવા નહીં જતા. બરાબર. આમ એને એટલું જ પૂછ્યું. બરાબર. ઓકે બેટા. તો આ બધા દાખલા તમે ગણી શકો છો. બધી મેથડો ખતમ થઈ ગઈ છે આપણી. બરાબર. હવે ખાલી એક જ મેથડ ઘડિયાળવાળી બાકી છે. પણ ઘડિયાળવાળી ઘરે ગણજો. નહીં આવડે તો મને પૂછી લેજો.